માંડવી તાલુકાના 46 જેટલા ગામોને અલગ કરી અરેઠ તાલુકાની રચના કરવામાં આવી છે, પરંતુ તેમાં માંડવી તાલુકાના નજીકના વિસ્તારોમાં આવેલા સાલૈયા, ગોઢડા, રેગામા, કીમડુંગરા, દાદાકોઈ, કાલીબેલ, લાડકુવા અને ભાટીફળિયા જેવા ગામોને અરેઠ તાલુકામાં સમાવેશ કરવામાં આવતે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ ગામોના ગ્રામજનોનું કહેવું છે કે તેઓ માંડવી તાલુકાના નજીક હોવાથી દૈનિક વહીવટી તથા સરકારી કચેરીના કામમાં સુવિધા થતી હતી। હવે અરેઠ તાલુકામાં સમાવવામાં આવતા તેમના કામકાજ માટે લાંબુ અંતર કાપવું પડશે, જેના કારણે આ વિસંગતતા સામે હાલ વિરોધની લહેર ફાટી નીકળી છે। સોમવારના રોજ ગોરધા ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારબાદ જેના વિરોધ સ્વરૂપે આજરોજ માંડવી પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા સરપંચોએ ભેગા થઈ પ્રતિકાત્મક ધરણા યોજ્યું હતું તથા ગામના હક્કો માટે ન્યાયની માંગ સાથે વિરોધના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તેમજ હજુ સુધી સત્તાવાર માંગણી ન સંતોષાતા 8 ગામોના ગ્રામજનો દ્વારા ગ્રામસભામાં ઠરાવ પસાર કરીને આવનારી 2 ઓક્ટોબરની ગ્રામસભાનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે નિરાકરણ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ લતાબેન જનકભાઈ વસાવા છે। મારું ગામ કીમડુંગરા છે। આજે 7 ગામ છે અમારા કીમડુંગરાથી માંડીને 7 ગામોના જે અરેઠની અંદર જાય છે, તો એ ગામોને લીધે અમે લડત માટે અમે સક્ષમ છીએ અને આગળ વધવાની અમે તૈયારી રાખીએ છીએ ને અમે જે પણ અમારાથી થશે એને અમારું ગામ અહીંયાથી બહાર જવું નહીં જોઈએ, અમારા ગામડાઓ એના માટેની સંપૂર્ણ કાળજી અમારા ગામડાના લોકોએ જવાબદારીપૂર્વક પૂર્ણ કરવી પડશે। એની જવાબદારી અમે ગામના લોકો સાથે રહીને કરીશું ને અમે આગળ વધીશું અને અમારા જે ગામ પેલે બાજુ અરેઠમાં જાય છે એનો હક અમે છીનવીને રહીશું અને માંડવીમાં જ રહીશું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંડવી।